ચૂંટણી આવે ત્યારે બધા મત માંગવા નીકળે, પણ સુરતના વરાછામાં ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી વગર ચૂંટણીએ જનતાની સંભાળ લીધી હતી। સુરત મહાનગરપાલિકા 108 વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા તેના મત વિસ્તારમાં જઈને મતદારોની શુભેચ્છા મુલાકાત લીધી હતી। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા 161 વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કાનાણી દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। 161 વરાછા રોડ વિધાનસભાની દરેક સોસાયટીમાં જઈ જનતાની સંભાળ લીધી હતી। સાથે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સાથે પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી પણ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા। ચૂંટણી હોય અને મત માંગવા જઈએ, ઘરે ઘરે જઈએ, સોસાયટીમાં જઈએ, પરંતુ ચૂંટણી ન હોય અને મત પણ માંગવાના ન હોય તો પણ દર વર્ષે લોકોની પાસે જવું, લોકોને મળવું, સોસાયટીમાં ડોર ટુ ડોર જવાનું અને કઈ પ્રશ્ન હોય તેની વાત સાંભળવાની અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવા। આજે નિત્ય કાર્યક્રમ મારો દર વર્ષનો છે। એ કાર્યક્રમના ભાગરૂપે આ વર્ષે પણ હું એક કાર્ય માટે નીકળ્યો છું। વરાછા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી અને પૂર્વ મંત્રી શ્રીએ જે એમને પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી પણ પ્રજાને દ્વારે જવું, પ્રજાને મળવા જવું। ચૂંટણી વગર પણ લોકસંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગૃત રહ્યા છે। એમની સાથે સમગ્ર વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઉભી રહે છે। ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, સંગઠનના લોકો હોય અને રહેવાવાળા સોસાયટીના લોકો હોય, બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ 2 મહિના સુધી દરેક સોસાયટી અને દરેક ઘર સુધી એમના પોતાના મત વિસ્તારનો એ સંપર્ક કરશે।